નમસ્કાર. ચાલો આજે આપણે અષ્ટાંગ યોગ અને મંત્ર સાધના જેવા ઊંડા વિષયોમાં ડૂબકી મારીએ અને તેને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. આ બધી સમજણ એનર્જી એન્ડ પર્સનલ એક્સેલન્સ LLCના ધાર્મિક અધ્યયન વિભાગના સચિન જે કર્ણિકના એક પ્રવચનમાંથી આવે છે. તેમણે હિન્દુ આધ્યાત્મિક અભ્યાસ, જેને આપણે સાધના કહીએ છીએ, તેની બહુ જ ઊંડી સમજ આપી છે. અને હા, આ સત્સંગમાં જોડાવા માટે સૌનું સ્વાગત છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે યોગના 8 અંગો વિશે વાત કરીશું. પછી ધ્વનિ, ગીત અને શાસ્ત્રોની દુનિયામાં જઈશું. ત્યાંથી આગળ વધીને જોઈશું કે એક સામાન્ય શ્લોક કેવી રીતે શક્તિશાળી સ્પંદન બની જાય છે. પછી આપણે શક્તિના મૂળ એટલે કે બીજ મંત્રોને સમજીશું. અને સૌથી અગત્યનું, સંતત્વ કેવી રીતે એક સુરક્ષા કવચ બને છે એ જાણીશું. અને છેલ્લે વધુ માહિતી ક્યાંથી મળશે એ પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, 8 અંગોનો યોગ માર્ગ. આ આખા અભ્યાસનો પાયો છે, એટલે એને સમજવો ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે યોગ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં મોટાભાગે શારીરિક આસનો જ આવે છે, ખરું ને? પણ અષ્ટાંગ યોગ એનાથી ઘણું વધારે છે. એ તો ઋષિ પતંજલિએ આપેલી એક આખી સિસ્ટમ છે. આધ્યાત્મિક જીવન જીવવા માટેનું એક સંપૂર્ણ દાર્શનિક માળખું. અને આ માળખાના 8 પગથિયા છે, એટલે કે 8 અંગો. જુઓ, યમ અને નિયમથી શરૂઆત થાય છે, જે આપણા નૈતિક અને સામાજિક આચરણને સુધારે છે. પછી આવે છે આસન અને પ્રાણાયામ, જે શરીર અને શ્વાસ પર કામ કરે છે. અને ત્યાંથી આપણે અંદરની તરફ જઈએ છીએ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને છેલ્લે સમાધિ, એટલે કે સાક્ષાત્કાર સુધી. આ એક સંપૂર્ણ યાત્રા છે, બહારથી અંદરની તરફ. સારું, તો યોગના આ મૂળભૂત માળખાને સમજ્યા પછી હવે આપણે વાચિક અભ્યાસ તરફ આગળ વધીએ, એટલે કે ધ્વનિ, ગીત અને શાસ્ત્રો. આ એક એવો વિષય છે જ્યાં ઘણીવાર ગેરસમજ થતી હોય છે. આપણે ભજન અને સ્તોત્ર આ બંને શબ્દો સાંભળ્યા છે, પણ એમાં શું ફરક છે? જુઓ, ભજન એટલે શું? એ મનુષ્ય દ્વારા રચાયેલા ભક્તિ ગીતો છે. તેને ગમે ત્યારે ગમે ત્યાં ગાઈ શકાય છે. એ ભક્તિની શરૂઆત છે. જ્યારે સ્તોત્ર, જેમ કે વિષ્ણુ સહસ્ત્રનામ, એ વધુ નિયમબદ્ધ અને ઔપચારિક હોય છે. એ પૂજાનો એક ભાગ છે. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે એક ભાવનાત્મક જોડાણથી આપણે એક વધુ સંરચિત અભ્યાસ તરફ આગળ વધીએ છીએ. ભજન અને સ્તોત્ર તો સમજ્યા, પણ તો પછી મંત્ર શું છે? એ આ બંનેથી અલગ કેવી રીતે છે? આ એક બહુ જ મહત્વનો સવાલ છે. મંત્ર એ ફક્ત બોલવા માટેના શબ્દો નથી. એ એક પરિવર્તનકારી વાઇબ્રેશનલ ફોર્મ્યુલા છે. વિચારો કે કોઈ શાસ્ત્રનો શ્લોક છે. જ્યાં સુધી એને માત્ર વાંચવામાં આવે ત્યાં સુધી એ શ્લોક છે. પણ જ્યારે એના પર ઊંડું ચિંતન થાય, વારંવાર એનું પુનરાવર્તન થાય, એટલે કે મનન થાય, ત્યારે એ જ શ્લોક ચેતનામાં ઉતરી જાય છે અને મંત્ર બની જાય છે. એ દૈવી સત્યને અંદર સ્થાપિત કરવાનું એક સાધન છે. આ વાત ખરેખર બહુ રસપ્રદ છે. ચાલો હવે એ પ્રક્રિયાને સમજીએ કે કેવી રીતે એક સામાન્ય શ્લોકમાંથી એક જીવંત સ્પંદન બને છે. આ એક પ્રકારની આધ્યાત્મિક રસાયણવિદ્યા જેવું છે. આના 3 મુખ્ય તબક્કા છે. પહેલું છે શ્લોક, જે શાસ્ત્રોમાં લખેલો છે. એ બાહ્ય છે. બીજું છે મંત્ર. જ્યારે એ શ્લોકનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે એ આપણા માટે એક આંતરિક સ્પંદન બની જાય છે. અને ત્રીજો અને અંતિમ તબક્કો છે તંત્ર. જ્યારે મંત્રનું સત્ય આપણા શરીર અને મનમાં સંપૂર્ણપણે વણાઈ જાય છે, એ આપણા અસ્તિત્વનું ભાગ બની જાય છે. આ બૌદ્ધિક જ્ઞાનથી શરૂ કરીને જીવંત અનુભવ સુધીની સફર છે. અહીં તંત્ર શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. એનો મૂળ અર્થ થાય છે વણવું અથવા એકીકૃત કરવું. આજે લોકો એનો જે સનસનાટીભર્યો અર્થ કાઢે છે એ નહીં. આધ્યાત્મિક સંદર્ભમાં તંત્ર એટલે સત્યનું સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ. મતલબ કે મંત્રનું જ્ઞાન હવે ફક્ત મગજમાં નથી, પણ શરીરના દરેક કોષમાં જીવંત છે. એટલે જ કહેવાયું છે કે મુક્તિ માટે એક જ શ્લોકનો સંપૂર્ણ સાક્ષાત્કાર પૂરતો છે. વાત સંખ્યાની નથી, પણ એને કેટલું ઊંડાણપૂર્વક આત્મસાત કરવામાં આવે છે એની છે. હજારો શ્લોકો ગોખવા કરતાં એક શ્લોકને જીવનમાં ઉતારવો એ વધુ શક્તિશાળી છે. અને આ ઊંડાણપૂર્વક આત્મસાત કરવાની વાત આપણને મંત્ર અભ્યાસના સૌથી સૂક્ષ્મ અને શક્તિશાળી સ્તર પર લઈ જાય છે. અને એ છે બીજ મંત્રો. બીજ મંત્ર
એનો કોઈ શાબ્દિક અર્થ નથી હોતો. એ કોઈ શબ્દ નથી, એ તો શુદ્ધ ઊર્જા એટલે કે શક્તિનું સીધું પ્રસારણ છે. જેમ એક નાનકડા બીજમાં આખું ઝાડ છુપાયેલું હોય છે, બસ એ જ રીતે એક બીજ મંત્રમાં અપાર શક્તિ સુષુપ્ત અવસ્થામાં હોય છે. આ મૂળભૂત સ્પંદનો છે જે આપણી અંદરની ઊર્જાને જાગૃત કરે છે. હવે કારણ કે આ આટલા શક્તિશાળી છે, એનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડે છે. એમનેમ ગમે તેમ બોલી ન શકાય. આ માટે કેટલાક નિયમો છે. જેમ કે આ મંત્રો હંમેશા કોઈ યોગ્ય ગુરુ પાસેથી જ લેવા જોઈએ. એને આકસ્મિક રીતે કે મજાકમાં ન બોલવા જોઈએ. જ્યારે એનો જાપ કરવામાં આવે ત્યારે જગ્યા, આસન અને આપણો ઈરાદો બધું જ શુદ્ધ હોવું જોઈએ, કેમ કે પર્યાવરણની ઊર્જા સાથે પણ જોડાય છે. આ બધી સાવચેતી આપણને એક બહુ જ મહત્વના સિદ્ધાંત તરફ લઈ જાય છે, જે કદાચ આખા આધ્યાત્મિક અભ્યાસનો સૌથી મુખ્ય નિયમ છે: શક્તિ અને શુદ્ધતા વચ્ચેનો સંબંધ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: આ ઉચ્ચ ઊર્જા સાધનાથી જે શક્તિ ઉત્પન્ન થાય છે તે એકદમ તટસ્થ હોય છે. એ આપણા મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું હોય એને જ વધારી દેશે. જો આપણામાં શુદ્ધતા અને સારા ગુણો હશે તો એ વધશે, પણ જો અહંકાર, ક્રોધ કે ઈચ્છાઓ હશે તો એ પણ શક્તિશાળી બનશે, અને એ ખૂબ જ ખતરનાક બની શકે છે, જે અસ્થિરતા લાવી શકે છે. એટલે જ કહેવાય છે કે સંતત્વ સિદ્ધિ નહીં, એ જ સાચું સુરક્ષા કવચ છે. મતલબ કે આધ્યાત્મિક માર્ગ પર આપણું રક્ષણ કોઈ ચમત્કારિક શક્તિઓ એટલે કે સિદ્ધિઓ નથી કરતી, પણ આપણું શુદ્ધ, નિસ્વાર્થ ચારિત્ર્ય કરે છે. એ જ સૌથી મોટી સુરક્ષા છે. અને આ સિદ્ધાંતનું શ્રેષ્ઠ ઉદાહરણ કોણ છે? શ્રીરામકૃષ્ણ પરમહંસ. એમની પાસે અકલ્પનીય શક્તિઓ હતી, પણ તેમણે ક્યારેય એનું પ્રદર્શન ન કર્યું. તેમણે એ શક્તિનો ઉપયોગ ફક્ત અને ફક્ત સંપૂર્ણ શુદ્ધતા સાથે સાર્વત્રિક સત્યો શીખવા માટે જ કર્યો. એમનું જીવન આપણને બતાવે છે કે સાક્ષાત્કારનો હેતુ શક્તિ મેળવવાનો નથી, પણ સંપૂર્ણ શરણાગતિ અને શુદ્ધતા કેળવવાનો છે. તો આ ઊંડા વિષયની ચર્ચા પછી જો કોઈને વધુ જાણવામાં રસ હોય તો વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા ઈમેલ એડ્રેસ પર સચિન જે કર્ણિકનો સંપર્ક કરી શકાય છે. આ સાથે આ ગહન આધ્યાત્મિક વિષય પરનું આપણું આજનું વિશ્લેષણ અહીં પૂરું થાય છે. પણ જતા પહેલાં એક વિચાર સાથે તમને છોડી જઈએ. જ્યારે આપણું લક્ષ્ય આધ્યાત્મિક વિકાસ હોય ત્યારે સાચી શિસ્ત શું છે? શક્તિ મેળવવી કે પછી એ શક્તિનો ઉપયોગ કરનાર સ્વને શુદ્ધ કરવો? આના પર જરૂર વિચાર કરજો.